झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। સંકટ તે હનુમાન છુડાવે। આ ચોપાઈની અંદર કામ પુરુષાર્થની વાત કરી છે। તમારે કોઈ કામનાને જ્યારે સિદ્ધ કરવાની થાય છે ત્યારે સંકટથી જો છૂટીએ તો જ કામની મજા છે ભાઈ। બાકી માથે તલવાર લટકતી હોય, હું તમને એમ કહું કે તમે 2 દાડાના ઉપવાસ હોય, ખાવ નકોડા ઉપવાસ કર્યા હોય, આમ 56 ભોગના તમને ભાવતા ભોજન મૂક્યા હોય અને એ વખતે તમારી ઉપર આમ બંદૂક લઈને ઊભો હોય કે ખાઈ લો એટલે સીધી મારી દેવાની છે, તો તમને ભાવે? ભાઈ ભાવે? ઓલા કે 2 ઉપવાસ હજી કરી લે પણ બંદૂક હટાવી દે તું। એટલે અહીંયા લખ્યું છે કામ પુરુષાર્થ છે। સંકટ તે હનુમાન છુડાવે। સંકટથી આ દુનિયાની અંદર સીતાજી સહિત ને બધાને સંકટમાંથી મુક્ત કરવાનું કામ કર્યું હોય ને તો એ મારા બજરંગ બલીએ કર્યું છે। આ કામ પુરુષાર્થ, પેલો મોક્ષ, બીજો કામ। અને આ પાછી મૂર્તિ કેવી છે? પેલી જ્ઞાન મૂર્તિ અને આ ચોપાઈની અંદર હનુમાનજીના ધ્યાન મૂર્તિનું વર્ણન છે। તો ધ્યાન જો લાવે, મંત્રાત્મક ચોપાઈ છે પણ શરત બહુ મોટી છે। સંકટ તે હનુમાન છોડાવે પણ પછી લખ્યું મન કર્મ વચન ધ્યાન જોડાવે। આપણે સીધું લઈ જ લેવું, એમ ન મળે હો। એટલા બધા મારી પાસે આવે કૃપા કર અહીંયા હનુમાનજી ધર્મ મૂર્તિ છે। મોક્ષ કામ અને પછી ધર્મ। ધર્મ અર્થ કામ મોક્ષ કોઈ ક્રમ નથી ધરવાનો, પણ ધર્મ મૂર્તિ, કારણ કે ગુરુ ધર્મ શીખવાડે છે અને અહીંયા હનુમાનજી ગુરુ મૂર્તિ છે। પહેલું જ્ઞાન મૂર્તિ, બીજું ધ્યાન મૂર્તિ અને ત્રીજું ગુરુ મૂર્તિ અને પુરુષાર્થ એટલે ધર્મ પુરુષાર્થ અને છેલ્લે જોય પઢે હનુમાન ચાલીસા अर्थ पुरुषार्थ છે। જોય પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ। આપણે છે ને સિદ્ધિ જોઈતી છે, પૈસા વાળા થવા સિવાય બીજો કોઈ વિચાર થાય ક્યારે? ગમે એને પૂછે સ્વામી આમ ડંકો વાગી જાવ આપણે એમાં પૈસા વાળા થઈ જવું છે, સુખ મળે કે ન મળે પણ પૈસા જોઈએ। એટલે પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ છેલ્લી ચોપાઈ। અને અહીંયા હનુમાનજી કેવા છે? અહીંયા હનુમાનજી ગાન મૂર્તિ છે। ગાન મૂર્તિ હનુમાનજી અલૌકિક છે। 4 વખત હનુમાનજીના નામ આવ્યા, ખ્યાલ આવી ગયો ને? 4 પુરુષાર્થ એટલે 4 વખત દાદા। ભલા ભક્તો, હનુમાન ચાલીસા અદ્ભુત છે, અલૌકિક છે, દિવ્ય છે।
હનુમાનજી મહારાજનું પરાક્રમ અલૌકિક છે. આજના યુવાનોએ હનુમાનજી મહારાજમાંથી શીખવાનું છે, સ્કિલ ડેવલપમેન્ટ શીખવાનું છે. હનુમાનજી મહારાજ વિદ્યાવાન, ગુણી, અતિ ચાતુર, સતત શીખતા રહેવાની કળા દાદામાં છે. મેં ઘણી વખત કીધું છે કે દુનિયાની એક પણ કળા, દુનિયાની એક પણ વિદ્યા એવી નથી જે દાદામાં ન હોય. તમે જગતમાં ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, ગમે એટલા સફળ થાઓ, મારી એક વિનંતી છે, તમારા રોલ મોડલ તરીકે તમે હનુમાનજીને રાખતા શીખી જાજો. જો દાદા હનુમાનજી મહારાજ તમારા રોલ મોડલ તરીકે હશે તો તમે માર્ગ ભ્રષ્ટ નહીં થાઓ. ખૂબ ખૂબ આપણને 7 દિવસમાં આનંદ આવ્યો છે. ભલા ભક્તો, આની અંદર બધાએ બહુ મહેનત કરી, બહુ મહેનત કરી. નાનાથી માંડી મોટાએ મહેનત કરી. સૌની કળા પ્રમાણે, સૌની આવડત પ્રમાણે બધાએ, કોઈએ ધન આપ્યું, કોઈએ સમય આપ્યો, કોઈએ પરિશ્રમ કર્યો, કોઈએ સારો સંકલ્પ કર્યો. અને આ બધું જ કર્યા પછી જો ભક્તો ન આવ્યા હોય તો આ મંડપ શોભે. એટલે સૌ પ્રથમ છૂટા પડવાનો ટાઈમ हम अलग अलग हो जाएंगे लेकिन मेरे हनुमान के नाते हम सब कायमनी માટે ભેગા રહો. આપણે બધા 7 દિવસની અંદર મોટા માણાથી માંડી હાવ નાના હરિભગતના ઘેરે હું પધરામણી કરું છું.
પછી લોકોએ બહુ ધ્યાન રાખ્યું. આ પધરામણી વાળી આ ખેતી सबसे ऊंची प्रेम सजाई वाणी गंभीर जदोरे वाणी गंभीर जदोरे मुझ द्वारे ओ पंछिया हंसता उमड़े जदोरे मुझ द्वारे हंसता मुखड़े जदोरे हंसता मुखड़े जदोरे गीत मधुरा जदोरे गीत मधुरा સાળંગપુર વાળા દાદાને હું પ્રાર્થના કરું છું, તમને હવને કાયમ હસતા રાખે, રમતા રાખે, આનંદમાં રાખે અને મારો હનુમાન એના દીકરા કરીને તમને હવને રાખે કાયમ. आप सब खुश रहो ऑल टाइम, यही दुआ है मेरी लाइफ टाइम. જેને જેને સેવા કરી છે મને એટલું બતાવો તમારે બધામાં શું